અહીંથી મંદિરેથી અમે નીકળીએ છીએ જય રામાપીર. સરસ મજાના પક્ષી ઘર છે. જો ઘણું બધું ખરીદી કરી છે. જુઓ ટ્યુબ લાકડી પણ ખરીદી છે, લાઇટ પણ કરે. કેમ છે કલ્પેશ? રમેશભાઈ તમને જાય ને ફૂલડા બુડા બધા આવી જાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારમાં ખરેખર વાત કરું તો વાગવા આવ્યા છે 4, એટલે કે હજી 3:30 થયા છે અને અમારે દિનાટક આવી ગયા છે. અને ફાઇનલી હવે અહીંથી મંદિરેથી અમે નીકળીએ છીએ જય રામાપીર. અને બધે જગ્યાએ અમે જતાં જતાં વિડીયો દેખાડશું હજી, કારણ કે સરપંચને લેવા આવે છે, રમેશભાઈ આવે છે, કલ્પેશભાઈ, બધા જ લોકો અમે ધીમે ધીમે નીકળી જઈએ છીએ. દીનાભાઈ અમારે પૈસા લઈ લીધા છે અને અહીંયા પડી છે અમારી ગાડી, કારણ કે અમારા ગ્રુપમાં જો ગાડી ગમે ત્યારે ફ્રી જ હોય છે. એટલે હવે નીકળીએ છીએ. હું દીના કાકા નીકળીએ છીએ. જેમ જેમ આવતા થાય એમ પછી બધા ભેગા થઈ જાઉં, પછી પાછો વિડીયો દેખાડીશ. અને હું લેવા જઈશ એ તમને કહેતો નથી, બિના તો વિડીયોમાં. અને કેવી રીતે અચાનક જ લેવા જવાનું થયું, એટલે ત્યાં જઈ અને ઠેઠ દુકાને પહોંચી અને તમને દેખાડીશું કે અમે કયા કામે આવ્યા છીએ. જય માતાજી, જય રામાપીર. તો અમે આવી ગયા છીએ ફાઇનલી મુવા ગેસ નાખવા. સરપંચ સાહેબને પરાણે અમે જગાડ્યા છે અને વિડીયો ઉતારી એટલે એ તરત ભાગવા મળે. અહીંયા આપણે ગેસ ફૂલ ગાડી કરાવી લઈ. વીડિયાથી બીવ્યા ભાઈ એમ કે. તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બિના વિડીયોમાં ગેસ નખાવીને અને ફોટોફોટ આપણે નીકળી જઈએ. અને પછી ઠેઠ પહોંચીને પાછળ ક્યાંક બ્રેક કરશું તો આવી રીતે અમારો આનંદ છે. અને આ પ્રોપર રાજકોટ વાળો રોડ છે. અમારે રમેશભાઈ ભગત બધાની મોજ આનંદમાં છીએ. વિડીયોમાં હજી પણ તમને કહી દઉં છું, અચાનક જ અમારે જસદણ લાવવાનું થયું છે અને એ પણ હજી પહોંચીને તમને કહી જાય કેમ ડાયરેક્ટ લાવવાનું થયું છે. હું લેવા જઈએ છીએ હજી બિના રોજ વિડીયોમાં, પછી તમને જણાવું કેમ આવી ગયા છે પક્ષી ઘર માટે અમે. અને પાછા જો કે પાછો રિટર્ન આવશે તો રિટર્ન જ લઈશું, પણ અત્યારે જોતા જઈને પહોંચતા જઈએ. સરપંચને બધે જોવા મળે છે. આપણે મંદિર માટે પણ પક્ષી ઘર લઈશું અને સરસ મજાના પક્ષી ઘર છે. જો તો જુઓ ફાઇનલી અમે આપણે પહોંચી ગયા છીએ જસદણ. અને હવે તમને કહી દો કે ફાઇનલી શું લેવા આવ્યા હતા. અમે આવી ગયા છીએ આપણે. અને હજી તમને કહી દઉં છું કે મંડળમાં કઈ રીતે ફાળો આવ્યો ને કઈ રીતે કેટલી વારમાં થયો એ પણ પછી દેખાડો. પણ આ રીતે મોર હોય છે. અને ફાઇનલી આપણે આટકોટથી જસદણ આવ્યા. જસદણને માં આવતા જ આપણે ધ્રુવ ઇન્ડસ્ટ્રી આવે છે. આરતી મશીન ને મિની નગારા ને કાંચ કટર ને મોરલા મ્યુઝિક ને બધું આવે છે. પણ તમને એ જણાવી દો, પહેલાં કહી દો કે ભાઈ હજી ક્યાંથી ખરીદી કરીએ, ક્યાંથી લઈ એ આપણે નક્કી નથી, બરાબર છે. એટલે પહેલાં જોઈએ, તપાસીએ, અને જો ગમશે તો તમને ફાઇનલી દેખાડી દઈશું કે અહીંયાથી ખરીદી લીધી છે. જો એટલું બધું મ્યુઝિક, આખા નગારા ધ્રુવ છે, એટલું બધું તમે જોઈ શકો છો. ફાઇનલ દર્શન આરતી ઇલેક્ટ્રોનિક હજી ક્યાંય પાસ કર્યું નથી અને લીધું નથી. મેં તમને પહેલાં કીધું કે આપણે પહેલાં જોઈ લઈએ અને પછી લેવાનું નક્કી કરીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ને અહીંયા અમારે જોવાનું શરૂ કરી દીધું છે. અહીંયા પણ મોર ને એમ્પલી ને બધું મળી રહે અને નાની નાની આરતીઓ પણ મળી જશે. એ અમે આખો એડવર્ટાઈઝ જોઈ અને આવી ગયા શક્તિ ઇલેક્ટ્રોનિકમાં આપણે જસદણ. અહીંથી ઘણું બધું લાઇટિંગ આપણે લીધું છે. શેઠ આપણે અહીંયા આવવા માટે કયું સરનામું પડે? જસદણ આવીએ તો જસદણ જૂના બસ સ્ટેન્ડ પાસે શક્તિ ઇલેક્ટ્રોનિક અહીં બધું. અને લાઇટનો તમામ કામકાજ મળી રહે, બરાબર ને? સિરિયલથી માંડીને
બધું જ ઇલેક્ટ્રોનિક વસ્તુ એકદમ આપણા ભાવમાં મળી રહેશે. અને અમે પણ ઘણું બધું ખરીદી કરી છે. જુઓ, ટ્યુબ લાકડી પણ ખરીદી છે, લાઇટ પણ ખરીદી છે, અને ઘણું બધું લગભગ 5,000ની વસ્તુ મેં અહીંથી ખરીદી દીધી છે. બન્યા રહેજો વિડીયોમાં. આજે પણ તમને આગળ અમે બતાવતા રખડીને લાગી ગઈ છે ભૂખ, એટલે અમે ફાઇનલી આવી ગયા છીએ જસદણ શહેરમાં કરંટ રેસ્ટોરન્ટમાં જમવાનું એકદમ તૈયાર. અને જો આવું બધું જમવાનું છે, મીઠાઈ પણ છે, શાક, પૂરી, રોટલી, રોટલા, પરોઠા બધું જ છે. તો અમે ત્રણેય આવી ગયા છીએ જમવા. જો અહીંયા બીજું અપાઈ ગયો. તમારે જે ખાવાનું છે શાકપુરી, તો અમારે શાકપુરી. બીજું શું છે સેટ? ને અહીંયા જસદણમાં કઈ સ્થળ કહેવાય લોકેશન? નવું બસ સ્ટેશન પાછળ. જો આવા બધાને ભૂખ લાગી જેમાં પહેલા દિનેશભાઈ કે અમારે જેમાં પહેલા, તમને જેમાં પહેલા ખબર પડે કે કેવું છે? આ એક પરોઠો મગાવજો પછી જેના કાકા રીંહ રાખાવીને કીધે જમવાનું કેમ છે? કેમ છે કલ્પેશ? રમેશભાઈ તમને જાય મળે સરપંચ અમારે પરોઠા એ મસ્તી ના આવે છે. જમવાનું ટકાટક છે, જે જમવું અને છૂટક જમવાનું છે, એટલે જે જમવું હોય. હાલો હવે પાછો આપણે વિડીયો લાંબો થઈ જાય એટલે પીનારો. તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ દર્શન આરતી ઇલેક્ટ્રોનિક્સ, આટકોટ રોડ, બગદાણા. નાની તથા મોટી ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક આરતી. તો આપણે લઈ લીધો છે ફાઇનલ મોરલો. મેં કીધું આપણે લઈ લઈને પછીની આપણે આખી વિગત. અહીંયા આ પણ મળી રહેશે. અને આ આપણે મોર લીધો છે. અને અહીંયા છે સેટ. જસદણ જ્યારે આવો ત્યારે અહીંયા આરતી માટે, ઓટોમેટિક આરતી માટે લેવા માટે ભાઈ પોતે છે. એટલે ક્યાં સરનામું તમારું આપો? દર્શન આરતી આટકોટ રોડ જસદણ. અહીંયા બધું સરસ મજાનું મળી રહે. ને આ ભાઈ અમારે આ ત્રીજી વાર લેવા માટે આવ્યા છે. એટલે ખૂબ સરસ. અહીંયા જસદણમાં આવો તો પહેલી મુલાકાત અહીંયા અવશ્ય કરજો. અહીંયા આ પણ એકદમ આપણા રિઝનેબલ ભાવમાં મળી રહેશે, સરસ મજાની. તો એ ભાઈ ફરી એકવાર સરનામું સાથે અમારા દિના કાકે મોર લઈ લીધો છે. અને મોર અમે પણ બે લીધા છે. આ રમેશભાઈએ વાંસ્ય પરિવારના મઢ માટે પણ લીધો છે, અને આ ભાઈ પણ અહીંથી મોર લઈ ગયા છે. એટલે અહીંયાથી સરસ મજાના ભાવે મળી રહે. ને અમારે સરપંચ સાહેબ લઈ લીધો માલ લો. ફરી એકવાર દુકાનનું એડ્રેસ બતાવી દઉં છું. આટકોટ રોડ ઉપર જસદણ, દર્શન આરતી. મારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણને મોર લેવો હોય તો આ ભાઈનું મેં સરનામું નાખી દઈશું. એ સરનામું ઉપર જસદણ મેળવી લે બને ત્યાં સુધી અહીંયા આવજો. પાકો ને? જો અમારા દીનાભાઈને પણ કેવું છે કે અહીંયા એકદમ તમારા ભાવમાં વસ્તુ થઈ જાય છે. કારણ કે ભાઈને મંદિરના પોતે બ્રાહ્મણ છે ને, પોતે બ્રાહ્મણ છે, એટલે પોતાને આરતી અને મંદિર અને ભગવાન વચ્ચે પણ ઘણી બધી માહિતી છે. એટલે મોટા પણ ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે. તો આ મોટામાં મોટું ડ્રમ છે. કારણ કે ભગવાનને નજીક, એટલે કે એમને પોતાને ખબર હોય કે રીતે આરતી જોઈએ, કે રીતે ભગવાનને શું. એટલે ફાઇનલી આવો જસદણમાં ત્યારે ફાઇનલ એક મુલાકાત અવશ્ય લેજો. બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. હા, તો ફાઇનલી ક્યારના રાહ જોઈ રહ્યા હતા. હું પહેલા વિડીયોમાં કહેતા હતા કે આજે અમે કંઈક લેવા જવાના છે, ને લઈ લીધું છે. ને ફાઇનલ કહી દો છો કે ખરેખર ખાસ સૂચના કહું છું. અત્યાર સુધી મારે તમને કહેવાનું હતું કેમ અચાનક અમે જસદણ વીએવાના તાત્કાલિક કાલે દિવસમાં કાલે સવારે મેં 12 વાગે 11 વાગે મેસેજ નાખ્યો. ભાઈનો મારો ફોન આવ્યો, તમારે રામદેવપીર બાપાના મંદિરે મોર લાવવો હોય તો 1100 રૂપિયા આપો. મેં સીધો રત્નેશ્વર ગ્રુપની અંદર મેસેજ નાખ્યો. એટલે મેં કીધું જેમને રત્નેશ્વર ગ્રુપના સભ્યો હોય, 12 સેવાર્થી ભાઈઓ હોય, જે કોઈને અમારે રામદેવપીર બાપાના મંદિરે મોર લાવવો છે, એના માટે કોઈને ફાળો દેવો હોય તો લખાવજો. તો રત્નેશ્વર ગ્રુપના સભ્યોએ, રામદેવપીર બાપાના ભક્તોએ માત્ર મને અડધી કલાકની અંદર 35,000 કરતાં વધારે રૂપિયા એકઠા કરીને આપ્યા. માત્ર અડધી કલાકમાં છે. પણ આભાર એમનો માનું છું કે જેને અમને મોર લાવવાની યાદી અપાવી, એમને ભગવાન ખુશી આપે. અને મોરલો માત્ર 18,000 રૂપિયાનો જ થાય છે. 18,000 રૂપિયામાં મેં એ બધો સામાન લઈ લીધો છે. અને મંદિર માટે લાઇટિંગ પણ ઘણું બધું લીધું છે. હજી પણ વિચારીએ છીએ આવું કંઈક લઈશું, કારણ કે અડધી કલાકની અંદર રામદેવના બાપાના મંદિરે, રામદેવપીર બાપાના માતાજીના ભક્તોએ
ભાવિક ભક્તોએ માત્ર અડધી કલાકમાં તમે વિચાર કરો, રત્નેશ્વર ગ્રુપની તાકાત જુઓ, રત્નેશ્વર ગ્રુપની ભાવના જુઓ સાહેબ, કેટલાના દિલમાં ભાવ ભક્તિ રામદેવપીર બાપાના પ્રત્યે હશે કે માત્ર હજી કહી એકવાર કહું છું કે અડધો જ કલાકની અંદર 35,000 રૂપિયા કરતા અડધી જ કલાકમાં ફાળો એ પણ રોકડો થઈ ગયો છે. બન્યા રહેજો વિડીયોમાં. અમારા રમેશભાઈ અહીંયા બેઠા છે અને આ વિડીયો બધા સુધી શેર કરજો, જેથી કરીને આવી આરતી અને ઝાલર અને આવું બધું મળી રહે. જો અમારો અહીંયા બિલ પણ બની રહ્યું છે અને આ ભાઈ યાર અમે ઘણો બધો સમય વિતાવ્યો, ખૂબ મને મજા પણ આવી છે. તમારે કાંઈ કેવું છે બીજું શેઠ? બીજું કાંઈ કેવું છે તમારે? ભાઈ કહે છે કે ઘરાકનો સંતોષ એમ અમારો સંતોષ. આગળ ઓલું કાર્ડ હતું લાવો. તો હું તમને ફાઇનલી જો કે આમાં હિસ્ટ્રીમાં હું એમને યાદી પણ નાખી દઈશ, પણ એ છતાંય તમને કાર્ડ પણ બતાવી દઉં છું. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરે અને ખૂબ ઘણું બધું લીધું છે અને મોર પણ આપણે લીધો છે અને હજી આપણે લોકોના પૈસા આવેલા છે, થોડા ઘણા બીજા છે. હજી પણ આપણે નગારો લેવાનો પણ પ્લાન કરી નાખ્યો છે, નગારો પણ આવી જશે. એટલે બન્યા જો વિડીયો. મને વરસાદ સાહેબ ફરજિયાત શરૂ થઈ ગયો છે, જુઓ હમણાં રહી ગયો છે અને હવે રિટર્ન નીકળી ગયા છે અને અમારા રમેશભાઈ ઘડિયા ઘડિયા વિડીયો ઉતારે છે અને સરપંચ છે નાગભા ને અમારા સરપંચ હારે વાત કરે છે. અમારા ઘરે માજી છે એ પણ રેગ્યુલર સરપંચ. આ રીતનો રોડ છે. તો બન્યા રહેજો. પછી મોરલો અને ફીટ થઈ જાય ને પછી મોરલો બોલે ને એવા ફરી પાછો અમે દેખાડશું. અને પક્ષી ઘર પણ લાવ્યા છે, સિરિયલ લાઇટો પણ ખૂબ લાવ્યા છે, તો બધું લાગી જાય પછી દેખાડશું. ને આ ભાઈ અમારે જો મોજમાં આવી જાય, પહેલી વાર ફરવા નીકળ્યો ને એમ જુઓ. એમ પાછા ડીઝલ પુરાવાની પણ ગેસ નખાવા આવી ગયા છે અને 2 થી 3 પેરી આપણે નાખ્યો છે આપણે, કારણ કે ગાડી ફૂલ કરીને પછી મૂકવાની છે આપણે. તો દીના કાકા ને કલ્પેશભાઈ ને રમેશભાઈ ને સરપંચ ને આમ બેઠા છે અને આમાં 2 મોર ભીર્યા છે, 2. એક વાંસ્ય પરિવારના મઢે મૂકવા માટે લાવ્યા છે અને બીજો અહીંયા. શું થયું? એટલે હવે ટૂંક સમયમાં આપણે પહોંચી જવાના છીએ, એટલે ફટોફટ બન્યા રહેજો વિડીયોમાં. અને અમારા દીના કાકા તો લાલ થઈ ગયા છે, થાકી ગયા છે અને આ ભાઈ પૂરા થઈ ગયા ને આ ભાઈ હાવ પૂરા થઈ ગયા છે. હવે ફટોફટ આપણે ઘરે પહોંચી જઈએ. પહોંચી ગયા છે એ મંદિરે. તો અહીંયા અમે આવ્યા તો થઈ ગઈ છે આરતી, બરાબર. તો આપણે મોરને સાઈન લો કરાવી અને આપણે મોર ઉતારી નાખીએ. લોકો થાળ કરીને નહીં સાઈન લો બેન કરો ભાઈ, સાઈન લો કરીને હવે પાછો આપણો આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું, બરોબર છે. અને જો સરસ મજાની આરતી પણ થઈ ગઈ છે. જય માતા. કલ્પેશભાઈ અહીં ઉભર અહીં રાખો, ઓટલાને મુહૂર્ત છે એટલે આપણે આવીને સાઈનલો કરીને જો છોકરીઓ વધાવે છે. ફૂલડા બુડા વધાવી લેવા. તો વ્લોગ વિડીયો આપણે એન્ડ કરતા પહેલા બધું ફરી એકવાર જોઈ લઈએ. આપણે કહી તો દીધું છે પણ એન્ડ કર્યા પહેલા તમને આ દેખાડી દઉં. આ વસ્તુ બધી ઘણી ખરી સરસ મજાનું લાવ્યા છે. જો અહીંયા લાઇટું પણ અને જસદણમાં ખૂબ સસ્તું પણ મળે છે. આ મોર છે અને કબૂતરાઓ માટે ઘર મકાન પણ લીધા છે. આ મકાન લીધું છે, પાણી પીવાનું પણ લીધું છે. અને એક વસ્તુ તમને હું સરસ મજાની દેખાડું છું, ક્યારે લગભગ આપણી પાસે ક્યાંય છે નહીં. પછી બતાડે ને ડાયરેક્ટ કોને બતાડે. જો આ વસ્તુ વોટરપંપ પાણીમાં છે. જુઓ